હુરટ એટલે હુરટ. સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દૂરંદેશી, એનું નામ સુરત. અને અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય. વરસાદ જોધમાર પડ્યો હોય ને ઢીચણ સુધી પાણી હોય, પણ ભજીયાની રારીએ જવાડું એટલે જવાડું. શરદ પૂનમે ચંડી પડવો, દુનિયા આખી ધામા પર જાય. આ મારો હુરતી ફૂટપાથ પર પરિવાર સાથે ગારી ખાતો હોય અને મોજી એવો સાહેબ કે નાકા પરનું સર્કલમાં અહીંયા આટો મારવા ના જાય, પણ વિશ્વ આખું ફરે. મને યાદ છે 40-45 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ વળ્યા તો મારા સૌરાષ્ટ્રના જૂના મિત્રોને હું પૂછું કે હવે તમે સૌરાષ્ટ્ર છોડીને સુરત આવ્યા છો તો કેવું લાગે? એ કે અમારા સુરતમાં અને અમારા કાઠિયાવાડમાં ભારે અંતર. આ 40-45 વર્ષ પહેલાંની વાત કરું તો કહ્યું શું? તો કે અમારે ત્યાં કાઠિયાવાડમાં જો સામે મોટરસાયકલ ટકરાઈ ગઈ તો કે તલવાર ઉકાળવાની વાત થાય, પણ કે જો સુરતમાં મોટરસાયકલ ટકરાણી હોય એટલે તરત બોલો કે જોની ભાઈ તારી બી ભૂલ છે ને મારી બી ભૂલ છે, હાલ ને હવે કે આટલો ફરક છે.